તિરુવનંતપુરમ મેંગલુરુ વચ્ચે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થવાની તૈયારીમાં. ભારતીય રેલવે દ્વારા દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન તિરુવનંતપુરમ અને મેંગલુરુ વચ્ચે શરૂ કરવાની યોજના છે. આ ટ્રેનનું ઉદ્ઘાટન 2026-27 સુધીમાં થવાની શક્યતા છે. આ પહેલ ભારતીય રેલવેના લાંબા અંતરના મુસાફરીને આધુનિક બનાવવા અને વિવિધ રેલવે ઝોન વચ્ચેની જોડાણ ક્ષમતા વધારવા માટેના પ્રયાસનો ભાગ છે. આ નવી ટ્રેન 16 એર કન્ડિશન્ડ કોચ સાથે આવશે, જેમાં 1128 મુસાફરો માટેની ક્ષમતા હશે. દરેક કોચમાં આરામદાયક સૂવાની વ્યવસ્થા, વાંચન માટે યોગ્ય લાઇટિંગ અને જીપીએસ આધારિત એલઈડી ડિસ્પ્લે સિસ્ટમ હશે, જે મુસાફરી દરમિયાન વાસ્તવિક સમય માહિતી પ્રદાન કરશે. આ ઉપરાંત ટ્રેનમાં સ્વચાલિત દરવાજા, આધુનિક પેન્ટ્રી અને કવચ સુરક્ષા સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. આ ટ્રેનનું ડિઝાઇન ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને નિર્માણ ભારત અર્થ મૂવર્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે અને મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે. તિરુવનંતપુરમ અને મેંગલુરુ વચ્ચેની આ નવી ટ્રેન સેવા સાથે ભારતીય રેલવે લાંબા અંતરના મુસાફરી માટે વધુ આરામદાયક અને ઝડપી વિકલ્પો પ્રદાન કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ ટ્રેનના પ્રારંભ સાથે તિરુવનંતપુરમ અને મેંગલુરુ વચ્ચેની મુસાફરી વધુ આરામદાયક અને સમય બચાવતી બનશે, જે પ્રવાસીઓ માટે એક મહત્વપૂર્ણ સુધારો સાબિત થશે.